હેલો ફ્રેન્ડ્સ, હું છું વિવેક જોડે. આજે શાખાના એસઓમાં એક દાખલો લાવ્યો છે. તેનો પ્રશ્ન છે, તારીખ 1/4/2015 ના રોજ ફર્નિચરની બાકી ₹18,800 છે, જે શાખાને તારીખ 1/4/2014 ના રોજ મોકલેલ છે. તારીખ 31/3/2016 ના રોજ વાર્ષિક લેખે સીધી પદ્ધતિએ ઘસારો ગણાય છે. તો તારીખ 31/3/2016 ના રોજ મુખ્ય ઓફિસના ચોપડે ફર્નિચર અંગે નોંધ લખો. આપણને દાખલામાં શરૂઆતની બાકી ફર્નિચરને ₹18,800 છે. તેના પરથી દાખલો ગણીશું. આ શરૂઆતની બાકી ઘસારા સહિત આપી છે, તેને ઘસારો હેત બનાવીશું. તો પહેલે ઘસારો કરશો. 1/10/2014 થી 1/4/2015 ના 6 મહિનાના ગાળાના વચમાં આપણે ઘસારો ગણવાનો છે, જે 6% થશે. વાર્ષિક 12% આપ્યું છે, પણ 6 મહિનાની બાકી માટે 6% લખે ગણીશું. ₹18,800 એને 6% વડે વધારે ગણતા અહીંયા આવશે રકમ 20,000. એના પરથી આપણે 1/4/2015 થી 31/3/2016 ના એક વર્ષના ગાળામાં ઘસારો કરવાનો છે. ₹20,000 ના 12% થશે 2,400. આ 2,400 ઘસારો શરૂઆતની બાકી ફર્નિચર 18,800 માંથી બાદ થશે. ₹16,400 આપણે ફર્નિચર મુખ્ય ઓફિસના ચોપડે ફર્નિચરની આંતો લખવાની છે. તો ફર્નિચર ખાતે ઉધાર તે શાખાના ખાતે